આર્ટિકલ 32 તો આપણા બંધારણની અંદર જે મૂળભૂત 6 અધિકારો છે એમાંથી જે 6ઠ્ઠા નંબરનો અધિકાર છે એને આપણે કહીએ છીએ બંધારણીય ઇલાજનો અધિકાર. એને ઇંગ્લિશમાં કહેવાય છે કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. 32 એને કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એની અંદર આપણને રીટ જોવા મળે છે, બરાબર. તો રીટ 5 પ્રકારની રીટો છે. 5 પ્રકારની કઈ કઈ? તો એક તો છે બંદી પ્રત્યક્ષણ, બીજા નંબરની છે પરમાદેશ, ત્રીજા નંબરની છે પ્રતિષેધ, સરસરી એટલે કહેવાય છે એને ઉત્પ્રેષણ, અને છે કો વોરંટો એટલે અધિકાર પૃચ્છા. તો જે મૂળભૂત અધિકારમાં 6ઠ્ઠા નંબરનો અધિકાર છે બંધારણીય ઇલાજનો અધિકાર, એની અંદર આપણને 5 પ્રકારની રીત જોવા મળે છે. પરંતુ આ રીત છે શું? તો રીતનો મતલબ થાય છે લીગલ ઓર્ડર. લીગલ ઓર્ડર એટલે કહેવાય છે એને કાનૂની આદેશ. આદેશ છે એટલે કોર્ટ કરશે. તો જે રીટ છે એ રીટ જારી કરે છે આપણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. પણ એ પહેલાં જે આપણા બંધારણના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા ડૉક્ટર બી. આર. આંબેડકર, તો એમને આર્ટિકલ 32 વિશે એક વાત કહી હતી કે આર્ટિકલ 32 છે એ ફંડામેન્ટલ છે ટુ ધ ફંડામેન્ટલ રાઇટ. આવું કેમ કીધું એમને? ફંડામેન્ટલ છે, ફંડામેન્ટલ રાઇટ કેમ કે આના વગર જે બાકીના 5 મૂળભૂત અધિકારો છે ને એ નેલ એન્ડ વોઇડ થઈ જાય છે. તમારા જો મૂળભૂત અધિકારોનું હનન થાય છે તો તમે આર્ટિકલ 32 અંતર્ગત રીટ માટે, રીટ એટલે દાદ માટે તમે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. કેમ કે બંધારણીય આપણા જે મૂળભૂત અધિકારો છે એની રક્ષા કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે, બરાબર. તો આપણને એમ થાય કે જો 32 ના હોય તો આપણે 226 અંતર્ગત હાઈકોર્ટમાં જત. આપણને એમ થાય કે જો આપણી જોડે આર્ટિકલ 32 ના હોત તો આપણે આર્ટિકલ 226 એટલે કે 226 અંતર્ગત હાઈકોર્ટમાં જત. પણ મિત્રો બંનેમાં એક ફરક છે. કેમ કે જે સુપ્રીમ કોર્ટ છે, જે આપણા મૂળભૂત અધિકારોનું જે રક્ષક છે એ સુપ્રીમ કોર્ટ છે, બરાબર. અને જે સુપ્રીમ કોર્ટની પાસે જે રીટ અધિકાર છે ને એ ફંડામેન્ટલ રાઇટ છે. જ્યારે 226 અનુચ્છેદ 226 અંતર્ગત જે હાઈકોર્ટ પાસે જે અધિકાર છે એ મૂળભૂત અધિકાર નથી, એ બંધારણીય અધિકાર છે. એટલે એ કહેવાય છે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, બંધારણીય અધિકાર છે. બંનેની અંદર ફરક છે. શું ફરક છે એ આપણે જોઈએ, બરાબર. તો આર્ટિકલ 32 છે એની અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને 226 એની અંતર્ગત હાઈકોર્ટ છે એ રીટ જારી કરે છે, બરાબર. બંનેમાં ફરક એ છે કે જ્યારે અનુચ્છેદ 359 અંતર્ગત જે આપણા પ્રેસિડેન્ટ છે એ નેશનલ એમરજન્સી જાહેર કરે છે, રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરે છે, ત્યારે જે મૂળભૂત અધિકાર છે ને 32 અંતર્ગત એને તમે સસ્પેન્ડ કરી શકો છો, નિલંબિત કરી શકાય છે. જ્યારે અનુચ્છેદ 226 અંતર્ગત જે હાઈકોર્ટ પાસે રીટ અધિકાર છે ને એને સસ્પેન્ડ ના કરી શકાય, એને નિલંબિત ના કરી શકાય. મતલબ શું છે કે 32 અંતર્ગત જે સુપ્રીમ કોર્ટ પાસે જે રીટ અધિકાર છે ને એને રોકી શકાય છે, પણ હાઈકોર્ટ પાસે જે 226 અંતર્ગત જે મૂળભૂત જે રીટ અધિકાર છે એને રોકી ના શકાય. બીજું કે જે 226 જે આર્ટિકલ 32 અંતર્ગત જે સુપ્રીમ કોર્ટનો રીટ અધિકાર છે ને એ ઓનલી ફંડામેન્ટલ રાઇટ માટે છે, મૂળભૂત અધિકાર માટે. જ્યારે હાઈકોર્ટ પાસે જે છે એ ફંડામેન્ટલ રાઇટ માટે તો છે જ, એના સાથે લીગલ રાઇટ માટે પણ છે. કે જે રીટ અધિકાર ક્ષેત્ર છે ને એ હાઈકોર્ટનું છે ને એ સુપ્રીમ કોર્ટ કરતાં મોટું છે. હવે બરાબર. તો આની અંદર 5 પ્રકારની રીટો આવે છે. હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષણ, મેન્ડેમસ એટલે પરમાદેશ, પ્રોહિબિશન એટલે પ્રતિષેધ, સરસરી એટલે ઉત્પ્રેષણ અને કો વોરંટો એટલે અધિકાર પૃચ્છા. તો આ તમામ રીતને આપણે એક પછી એક ડિટેલમાં ભણીએ. તો પહેલા નંબરની રીટ છે હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ એને કહેવાય છે બંદી પ્રત્યક્ષણ. બંદી પ્રત્યક્ષણ એટલે શું? સામાન્ય રીતે માની લો કે તમે જ છો, તમે સ્ટુડન્ટ છો અને પોલીસ છે
પોલીસ છે તમને પકડીને લઈ ગઈ. તો સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ થાય છે ને તો એને 24 ધરપકડ થાય છે તો એમાંથી ધરપકડને એને ટ્રાન્સપોર્ટને બાદ કરીને જે સમય વધે એમ 24 કલાક 24 અવર્સમાં એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો હોય છે. હવે માની લો કે તમારી ધરપકડ થઈ છે અને તમને રજૂ નથી કર્યા તો તમારા પેરેન્ટ્સ છે એ હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષને અંતર્ગત એ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. અને સુપ્રીમ કોર્ટમાં એનો મતલબ થાય છે બંદી પ્રત્યક્ષ, એનો મતલબ થાય છે ટુ હેવ ધ બોડી, ટુ હેવ બોડી. બરાબર. પછી તમે રીડ કરી તો કોર્ટ પૂછશે જે ઓથોરિટી છે ને, મતલબ કે પોલીસ છે એમને, કે એમને 24 કલાક થઈ ગયા તો કેમ રજૂ નથી કર્યા. માની લો કે તમારી પાસે પોલીસ એવું કહે છે કે નથી કર્યા, નથી અમે અમને ડિટેન કર્યા, મતલબ એમની ધરપકડ અમે નથી કરી. તમારી પાસે કોઈ પ્રૂફ છે તો પછી કોર્ટ છે એ જે ઓથોરિટી છે મતલબ જે અધિકારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે. બરાબર. તો એને કહેવાય છે બંદી પ્રત્યક્ષણ. તો હવે એવું કહેવાય કે બંદી પ્રત્યક્ષણ છે એ કોની ઉપર લાગી શકાય? તો બંદી પ્રત્યક્ષણની રીત છે એ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને ઓથોરિટી પર લગાવી શકાય છે. બરાબર. બીજા નંબરની રીત છે મેન્ડેમસ એટલે પરમાદેશ. એનો મતલબ થાય છે અમે આદેશ આપીએ છીએ. મતલબ જ્યારે કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી છે એ એનું કામ હોય એ ના કરતી હોય તો ત્યારે તમે પરમાદેશ લગાવી શકાય છે. મતલબ કે માની લો કે કોઈ પોલીસ ઓફિસર છે, બરાબર, તમે FIR કરાવવા ગયા અને પોલીસ ઓફિસર FIR કરવાની ના પાડે છે તો તમે આર્ટિકલ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને આર્ટિકલ 226 અંતર્ગત હાઈકોર્ટમાં જઈ શકો છો. એ તમારો પરમાદેશની તમારી રીત છે. હવે આપણને ક્વેશ્ચન આવે કે શું આ પ્રાઇવેટ ઓથોરિટી પર લગાવી શકાય? તો હા, એક કેસ એવો છે કે જેની અંતર્ગત તમે પ્રાઇવેટ ઓથોરિટી પર લગાવી શકો છો. જેમ કે આર્ટિકલ 12 છે, અનુચ્છેદ 12 એવું કહે છે કે જ્યારે કોઈ પ્રાઇવેટ ઓથોરિટી છે એ પ્રાઇવેટ સંસ્થા છે ગવર્મેન્ટ ઓથોરિટીના જેમ કામ કરતી હોય તો આર્ટિકલ 12ની ડેફિનેશન અંતર્ગત એની ઉપર પણ મેન્ડેમસ, પ્રોહિબિશન અને સરસોરી મતલબ કે પ્રતિષેધ અને ઉત્પ્રેષણ આ બંનેને તમે સાથે સ્ટડી કરી શકો છો, સાથે યાદ રાખી શકો. કેમ કે આ બંને ન્યાયિક સંસ્થાઓ ઉપર લાગે. ન્યાયિક સંસ્થાઓ મતલબ કે જે ન્યાય આપવાનું કામ કરે. જેમ કે કોઈ કોર્ટ છે અથવા કોઈ ટ્રિબ્યુનલ છે અથવા કોઈ સંસ્થા છે જેની પાસે ન્યાયિક શક્તિઓ છે, ન્યાયિક સત્તાઓ છે. બરાબર. એની ઉપર તમે આ બંને રીત લાગી શકે છે, પ્રોહિબિશન અને સરસોરી. તો બંનેને વારા પરથી ભણીએ કે પ્રોહિબિશન અને સરસોરી છે શું? પ્રોહિબિશન, સરસોરી. પ્રોહિબિશન એટલે શું? પ્રતિષેધ. પ્રતિષેધ એટલે રોકવું. અને સરસોરી થાય છે ઉત્પ્રેષણ. મતલબ શું? પ્રોહિબિશનની અંદર કેવું હોય છે, માની લો કે કોઈ લોઅર કોર્ટ છે, માની લો કે તાલુકા અથવા જિલ્લા લેવલની કોર્ટ છે અથવા જિલ્લા ન્યાયાલય છે. બરાબર. હવે એની પાસે કોઈ કેસ ચાલતો હોય, બરાબર, અને એ કોઈને માની લો કે દોષી ઠરી ગયો તો એને ફાંસીની સજા આપી દે અથવા આજીવન કારાવાસની સજા આપી દે. આ બંને સજા કરી દે તો જે આની અંદર જે દોષિત છે ને એ આર્ટિકલ 32 અંતર્ગત હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં 226 અંતર્ગત હાઈકોર્ટમાં અને 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને કહી શકે છે. ત્યારે આ કોર્ટ છે જે હાયર કોર્ટ છે ને એ લોઅર કોર્ટને પૂછશે, રોકશે, આદેશ આપતા પહેલાં રોકશે. પ્રોહિબિશનની અંદર હોય શું કે આદેશ અપાયો નથી એ પહેલાં જ રોકી દે છે, એટલે એનું નામ થાય છે એનું સ્ટોપ. બરાબર. જ્યારે સરસરીમાં કેવું છે, આપવા જાય છે અને જો રોકે છે તો એને પ્રોહિબિશન કહેવાય. માની લો કે ઓર્ડર આપી દીધો એને કે આને ફાંસીની સજા થશે, બરાબર,
તો ત્યારે જે હાયર કોર્ટ છે, માની લો કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ છે ને એવું કહેશે કે તમારી પાસે તો આની સત્તા જ નથી, તો તમે આ ઓર્ડર ના આપી શકો, બરાબર, અને એ કેસને પોતાની પાસે લઈ જશે. હવે છેલ્લી રીત છે કુઓ વરંડો, એટલે કહેવાય છે અધિકાર પુચ્છા. માની લો કે કોઈ ગવર્મેન્ટ ઓફિસ છે, તમે કોઈ ગવર્મેન્ટ હોદ્દા ઉપર યોગ્ય લાયકાત ધરાવતા નથી, બરાબર, અને તમે કોઈ ગેરરીતિ કરીને તમે જો કોઈ પોસ્ટ ઉપર આવી ગયા છો, તો માની લો કે તમારા વિરુદ્ધ કોઈ અરજી કરે તો ત્યારે કોર્ટ છે એ તપાસ કરશે અને તમને પૂછશે કે તમે કયા અધિકારથી આ હોદ્દા ઉપર છો, એને કહેવાય. તો મિત્રો આ 5 આપણી રીત હતી, બરાબર. આશા રાખું છું કે તમને સમજમાં આવ્યું હશે. જો કોઈ બાબતે કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તમારો પ્રશ્ન પૂછી શકો છો. હું પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નનો જવાબ આપી શકું. જય હિન્દ, જય ભારત.